માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છે મેથીની કઢી. તો ચલો બનાવીએ. હું તમને ડિટેલમાં બતાવું. પણ મેથીની કઢી બનાવતા પહેલાં હું એક વસ્તુ કહીશ કે મેથીની કઢીને પ્રોપરલી વોશ કરવાની. મેં કટ કરીને બધી રેડી વોશ કરીને રેડી રાખ્યું છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. દહીં, બેસન, ગાર્લિક અને લસણવાળું મરચું છે, મેથી, આદુ, મરચાં, લસણ અને કઢી પત્તા. આમાં થોડું તેલ નાખીશું. થોડું જીરું, આદુ, મરચાં, લસણ અને લીમડી એ નાખી દઈશું. મેથી કાપેલી હતી એ બધી નાખી દઈશું આમાં. પછી હલાવી દઈશું. એમાં થોડી હળદર નાખીશું. બાકી જ્યાં સુધી ઓસળ ના જાય ત્યાં સુધી એને હલાવતી રહેવાનું. પછી એમાં કઢી નાખી દેવાની. થોડું પાણી બી નાખી દઈશું. એમાં થોડી હળદર, થોડું મીઠું, તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું. હવે એને બરાબર ઉકળવા દેવાનું. થોડી વાર ઢાંકી દઈશું. કઢી બરાબર ઉકળી ગઈ છે. હવે આપણે આમાં ઉપરથી વઘાર કરીશું. વઘારમાં તમે તેલ બી લઈ શકો છો અને ઘી પણ લઈ શકો છો, પણ હું તેલ લઈશ. આ છે લસણવાળું મરચું જે કૂટીને બનાવેલું છે અને આખા લાલ મરચાં. ઉપરથી થોડું જીરું નાખીશું. આખા લાલ મરચાં, અને લસણવાળું મરચું. હવે વઘાર આપણે આમાં નાખી દઈશું. ઉપરથી થોડા ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણી મેથીની કઢી. આ કઢીને તમે ભાખરી અને રોટલા સાથે બી ખાઈ શકો છો.
અને તમે ખીચડી સાથે બી ખાઈ શકો છો કે પુલાવ સાથે બી ખાઈ શકો છો, પણ ભાખરી અને રોટલા સાથે બહુ જ સરસ લાગે છે. તો આવી જ રેસીપી મારી